નમસ્કાર અને આભાર. રાહત બચાવ કામગીરીનો આજે બીજો દિવસ છે. ગઈકાલે તમે વિડીયોમાં જોયું તેમ કે અમારા પત્રકાર મિત્રોના સહયોગથી તેમજ ઘણા બધા શહેરના બુદ્ધિજીવીઓ, શહેરના સારા સભ્યો જે મદદ કરવા માંગે છે એ લોકો અમારા સુધી થોડીક રાહતો પહોંચતી કરી છે. થોડીક રાહતો અમારા બધા ભંડોળથી ભેગી થઈ છે અને એ હવે પહોંચાડશું. ખાલી આજે બતાવવા એટલું માંગુ છું કે કઈ કઈ વસ્તુ અમે કાઢી છે, એટલે અમે પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે મેં કહ્યું તેમ જે પરિસ્થિતિઓ બિલ્લીમોરાના છેવાડાના ગામડાઓમાં છે, ગણદેવીના ગામડાઓમાં છે, કઈ નથી બચ્યું. ઘરની અંદર અડધો અડધો ફૂટ માટીનો કાદવનો થર છે. એટલે પહેલા એ લોકોની બધી સફાઈ થશે અને સફાઈ થશે તો એ લોકો બેસી શકશે, ઊંઘી શકશે, સૂઈ શકશે, જમવાનું બનાવી શકશે. તો એ સફાઈ કામગીરી માટેનો થોડો બધો સામાન છે, તમે જોઈ શકો છો. બરાબર. આ મહિલાઓ માટે નાઇટી છે, આ બ્લેન્કેટો છે, બાળકો માટે બુક્સ છે. બરાબર. ત્યારબાદ અમારા કૃષ્ણાભાઈના કેફે પરથી 600 લગભગ થાળીઓ, છુકાભાઈએ અમુક થાળીઓ, વાટકીઓ મોકલી છે. ત્યાર પછી તમે જોશો તો આ અનાજના કટ્ટા છે, રાઈસ છે, આ કેળાઓ છે. બરાબર. કારણ કે કેળા એક સારું પ્રોટીન છે, બાળકોને મળી રહે તો સારું પડે. ત્યાર પછી આ સફરજનો છે, જોઈ શકો છો, અને ફ્રેશ સફરજનો છે. બાળકોને એક પૌષ્ટિક આહાર મળવો જોઈએ. આ સેવ મમરાઓ, નાસ્તાના પડીકાઓ, આ ચેવડો છે, આ બધી બાળકોના માટે સ્કૂલ બેગો છે. બરાબર છે. ત્યારબાદ આ તમે જોશો તો આ બુક્સ છે, મીઠું છે. ત્યાં જે ગ્લાસો છે એ ગ્લાસો કૃષ્ણાભાઈ તેમજ એક છુકાભાઈ આ બધાએ મહેનત કરીને આ બધા સાફ સફાઈ થઈ રહ્યા છે અને એ લોકોની ઘર વખરી થોડી ઘણી સચવાઈ જાય એ રીતની આ બધી કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે. બીજી તમને બધી વસ્તુ બતાવો તો આ ડબ્બાઓ છે, જેમાં જમવાનું ભરી શકાય. ત્યાર પછી આ બુક્સ છે. બુક્સ બાદ આ લોટ છે, ઝાડુ છે, આ બિસ્કીટો છે, આ બિસ્કીટો છે, અને હજુ ઘણો બધો સામાન આવી રહ્યો છે. બરાબર છે. આ પૂરના પ્રકોપથી શહેરમાં ખાલી જીવ બચ્યા છે, બીજું બધી તબાહી થઈ ગઈ છે. અને આપણે હવે આગળ આવવાની જરૂર છે. મેં કીધું તેમ યુવાધોને ખાસ આગળ આવવાની જરૂર છે. તમારી ટીમ બનાવો અને પહેલા ઘરની સફાઈઓ શરૂ કરો. તમે ટાર્ગેટ કરી લો 5 ઘરો, 10 ઘરો, 15 ઘરો, એક ફળિયું કે અમે આની સફાઈ અમે કરીશું. સફાઈ કર્યા બાદ રાહત કાર્યની વસ્તુ ત્યાં પહોંચાડો અને એમને બેઠવા કરો. આભાર.